નમસ્કાર દર્શક મિત્રો, પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું આંદોલન શરૂ થઈ ચૂક્યું છે। આખા દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવાય છે। લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। 13મી તારીખે દિલ્હી સરહદોએ ખેડૂતો અને પોલીસના ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે। હરિયાણામાં 15 જિલ્લામાં 144 લાગુ કરી દેવાય છે। પોલીસે ટીયર ગેસ સેલ અને વોટર કેનનની પ્રેક્ટિસ પણ કરી દીધી છે। તો 13 ફેબ્રુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે। 20,000થી વધુ ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે। આ પહેલા હરિયાણા અને પંજાબની બોર્ડરને સીલ કરી દેવાય છે અને જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાય છે। તો આખા દિલ્હીમાં 144 લાગુ કરી દેવામાં આવી છે। તો લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે। એવામાં પોતાની અધૂરી રહી ગયેલી માંગો સાથે ખેડૂતો ફરી આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે। ટેકાના ભાવે કાયદો સહિતની માંગણીઓ સાથે પંજાબ અને હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોના આશરે 20,000થી વધુ ખેડૂતો દિલ્હી તરફ રવાના થઈ ગયા છે। 2,000થી વધુ ટ્રેક્ટરો સાથે નીકળેલા ખેડૂતો 13મી તારીખે દિલ્હી પહોંચી શકે છે। જોકે તેમને અટકાવવા માટે 3 રાજ્યોની પોલીસ હાઈ એલર્ટ પર છે, જ્યારે દિલ્હીની 3 મુખ્ય સરહદોને સીલ કરી દેવામાં આવી છે। તો હરિયાણાની બોર્ડર પર સિમેન્ટ અને કોન્ક્રીટના બ્લોક તેમજ ખીલા ધરવી દેવાયા છે, જેને પહોંચી વળવા માટે ખેડૂતોએ પણ ટ્રેક્ટરોને મોડિફાઈ કર્યા છે। આગળ મોટા હુપડા લગાવી દેવાયા છે, જ્યારે ખીલાથી ટ્રેક્ટરોને પંચર ના પડે તે માટે લોખંડના કવર ચડાવી દેવાય છે। તો ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં હોય તેમ પૂરી તૈયારી સાથે આગળ વધી રહ્યા છે। રાજધાની દિલ્હી હાઈ એલર્ટ પર છે અને સરહદોની આસપાસ 144 લાગુ કરી દેવામાં આવી છે। સાથે જ કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા કડક આદેશ આપ્યા છે। દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોરા હરિયાણા અને ઉત્તર પ્રદેશ બોર્ડર પર તપાસ કરી રહ્યા છે। એટલું જ નહીં, પોલીસ વોટર કેનન અને ટીયર ગેસ સેલની પ્રેક્ટિસ પણ કરી રહી છે, જેનો ઉપયોગ ખેડૂતોને રોકવા માટે કરવામાં આવશે। જોકે ખેડૂતો પણ મક્કમ થઈને આગળ વધી રહ્યા છે, ત્યારે જેને પગલે 13મી તારીખે દિલ્હીની બોર્ડર પર મોટું ઘર્ષણ થવાની શક્યતા દેખાઈ રહી છે। ધન્યવાદ દર્શક મિત્રો।